નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ મેરિટ યાદીમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ગેરહાજર બતાવવામાં આવ્યા છે। એવા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગેરસમજ ઊભી થઈ રહી છે કે જે વિદ્યાર્થીઓ હોય એન્ટ્રન્સ એક્ઝામ આપી છે તેવા લોકોને ગેરહાજર બતાવવામાં આવ્યા છે, જેને લઈને નિર્ણય નહીં આવે ત્યાં સુધી આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। अरे हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगे। જી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક આવેદનપત્ર ડીન સાહેબને આપવામાં આવ્યું છે। એનો મુખ્ય વિષય જ હતો કે જે 1760 વિદ્યાર્થીઓને જે એન્ટ્રન્સ એક્ઝામ આપી છે પણ એમનામાં એમને એબસન્ટ આવે છે, તો તે વિદ્યાર્થીઓ માટે હજી સુધી કશું નિરાકરણ આવ્યું નથી। તો અમે ડીન સાહેબને ખાલી રજૂઆત કરવા આવ્યા હતા કે જો 2 દિવસમાં વિદ્યાર્થીઓનું નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી ફેકલ્ટીની રહેશે। નિરાકરણ આવી જશે એવું ફેકલ્ટીના ડીન દ્વારા અમને જાણ કરવામાં આવી છે। વેદ ત્રિવેદી, MS યુનિવર્સિટી અધ્યક્ષ, ABVP। Subscribe now and press the bell icon. Never miss an update.